my misfortune, my unfortunate life is my fortune. મારી પાસે નસીબ નથી. નસીબના નામે મારી પાસે કમનસીબ છે. લોકો મને જોઈને જ કહે છે, એ બદનસીબી આવી. આનાથી વધારે કમનસીબ માણસ અમે જોયો નથી. એ જ્યાં પગલું માંડશે તે કમનસીબી પહોંચી જશે. સફળતા એના માટે હોતી નથી. એ દરેક જગ્યાએ નિષ્ફળ જશે. એ બરબાદ થશે, કદાચ એ બદનામ થશે. એની જિંદગી બિલકુલ પાટા ઉપરથી નીચે ઉતરી જશે. એ જે વિચારશે એવું કશું થશે નહીં. જુઓ ને, ઝીરો થઈ ગયો. ધીસ ઇઝ ટોટલી અનફોર્ચ્યુનેટ પર્સન. હવે હું તમને એક વાત એ કરીશ કે આ સદનસીબ કેવી રીતે કહેવાય. હવે આને નસીબદાર માણસ કેવી રીતે કહેવાય? નસીબદાર કહેવાય. આને નસીબદાર કહેવાય. જેની પાસે ચંપલ નથી, એ ચાલ્યા જ કર્યો વર્ષો. ના ચોમાસાનું પાણી, ના શિયાળાનો ઠંડો રસ્તો, ના ધોમ ધખતા ઉનાળાનો રોડ ગરમ હોય એ બધું જ વર્ષો એના પગને અડ્યું. હવે એના પગને કોઈ ગરમી ઠંડી કશું અસર કરશે? નહીં કરે ને. બસ હું એવું કહું છું કે હું એટલા માટે નસીબદાર છું કે મને ખબર છે હું આ કરીશ એટલે હું હારીશ, હું આ કરીશ એટલે હું નિષ્ફળ જઈશ. હા, શરૂઆતના દિવસોમાં હું અપસેટ થયો હોઈશ, પણ હવે હું નિષ્ફળતાઓ, હાર, આ બધા સાથે સેટ થઈ ગયો. ખબર જ છે હારવાના છીએ. કેટલી બધી ઠંડક આવી જાય આપણી અંદર, કેટલી સહનશીલતા આવી જાય. ચિંતા તો ગાયબ થઈ જાય. પરીક્ષા આપીએ તો સ્ટ્રેસ રહે. નહીં, નપાસ થયા જ કરીએ તો પરીક્ષા હવે શું સ્ટ્રેસ આપશે? આપણને તો ખબર જ છે. હા, પણ આમ જ થાય છે. એક માનસિક સ્થિતિ સરસ થતી જાય છે. આપણને પહેલેથી અગાઉથી પરિણામ ખબર છે. એક નંબર 2, પછી ક્યારેક એવું થાય છે, ચલો યાર, નપાસ તો થવાના છે, નિષ્ફળ જવાના છે, હારવાના તો છીએ. ચલો જોર લગા કે હૈશા મહેનત તો કરીએ. અરે ભલે જે થવું હોય થાય. એમ કરતા તમે મહેનત કરતા થશો. તમે છો એ ન કરતા સુધરતા જશો, મજબૂત થતા જશો. અને અચાનક તમને ખબર નહીં પડે ને પરિણામો તમારી તરફેણમાં આવવા માંડશે. સ્થિતિ બદલાઈ જશે. હવે સફળતા કાયમી તમારી પાસે રહેશે. હવે નિષ્ફળતા તમારાથી દૂર જતી જશે. અને હવે ચમકવાનો, આશ્ચર્ય પામવાનો વારો કોનો છે? તમારો નહીં, સમાજનો. સમાજ ચમકી જશે. એ પેલું સફળ થઈ ગયું, પેલું જીતી ગયું,
પેલું હારતું નથી, કમાલ હો ગયા, બસ વાર લાગશે પણ નિષ્ફળતા મને ઘડશે. My every failure will find out success for me. And ultimately, only success and success and success. That will be my fortune.